60 વર્ષ પછી અમે ભાઈ બહેન સાથે યાત્રા કરવા નીકળ્યા. નેચરલી બધા જ હવે સિનિયર સિટીઝન છીએ. સૌથી નાની એજ 62 વર્ષ અને સૌથી મોટી 76 વર્ષ. અને આ 7 જણની ઉંમરનો જો સરવાળો કરીએ તો 500 વર્ષ આવે છે. નેચરલી આ ઉંમરે દરેકને કાંઈ ને કાંઈ શારીરિક પ્રોબ્લેમ હોય જ, અને છતાં પણ અમે 8 દિવસની ટૂર પર નીકળ્યા. આ ટૂર દરમિયાન મેનેજમેન્ટના નિયમો શીખવા મળ્યા અને કેટલાક નિયમો ફરીથી તાજા થયા. અને આ બધા પછી આજે મને એક કોન્ફિડન્સ છે કે હું ફરી એકવાર 500 કરોડની કોઈ પણ કંપની મેનેજ કરી શકું એમ છું. આ મેનેજમેન્ટના નિયમોની વાત કરીએ તો સૌથી પહેલો નિયમ આવે છે ડેલિગેશન ઓફ વર્ક, જે આપણે લગભગ બધા જ પ્રેક્ટિસ કરીએ છીએ. મેં પણ કર્યું. જેની જે એક્સપર્ટી હતી એ પ્રમાણે વર્ક સોંપી દીધું. પહેલાં વૈદેહી અને શૌરિકે અમારો રૂટ નક્કી કરવામાં મદદ કરી. એમણે ફાઇન્ડ આઉટ કર્યું કે કયો રૂટ કરવો જોઈએ, ક્યાં કેટલા દિવસ રોકાવું જોઈએ, ક્યાં સારી હોટલો મળી શકે છે, એ બધું જ નક્કી કર્યું. બેઝ ઓન ધેટ અમે અમારો રૂટ નક્કી કર્યો. નક્કી કર્યા પછી દિવસ નક્કી કરવાનો હતો કે ક્યારે સ્ટાર્ટ થવું અને ક્યાં સુધી ફરશું. એમાં જરૂરી છે કે ટ્રેનની ટિકિટો મળે. આ માટે કોમલને કામ સોંપ્યું. કોમલે બધી જ ટિકિટો બુક કરી. 1-2 વાર કેન્સલ કરી, બદલી કરી, બધું જ થયું. ત્યાર પછી ગાડી, આજે 7 સિનિયર સિટીઝનને લઈને જવા એટલે ગાડી કમ્ફર્ટેબલ જોઈએ. નેહલે બહુ જ સરસ 11 સીટર ગાડી બુક કરી. 11 સીટર એ માટે કે વચ્ચે કોઈને થાક લાગે કે સૂવાનું મન થાય, આડા પડવાનું મન થાય તો પાછળની એક સીટ ખાલી રહે અને આરામ કરી શકાય. ત્યાર પછી હોટલ બુકિંગનું તો નેહલ અને રાહુલે બહુ સરસ હોટલો બુક કરી. અને એમાં એક વસ્તુનો એ લોકોએ ખાસ ખ્યાલ રાખેલો કે ફક્ત યાત્રા જ નહીં, થોડું મનોરંજન પણ મળે. એટલે ગીરમાં 2 દિવસનું રિસોર્ટ બુક કરેલો જંગલની અંદર. આ રીતે ડેલિગેશન ઓફ વર્કથી બહુ જ સુંદર આયોજન થયું, પ્લાનિંગ થયું અને અમારી ટૂર શરૂ થઈ. આ ટૂર વિશેના બીજા નિયમો હવે પછીની રીલમાં.